રમણીયા દરિયાકાંઠે માંડવી બીચ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ. કચ્છ પ્રવાસનને મળશે નવી દિશા. કચ્છના માંડવી ખાતે આવેલા રમણીયા દરિયાકાંઠે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત 11 દિવસીય માંડવી બીચ ફેસ્ટિવલનો આજરોજ ભવ્ય શુભારંભ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રણ ઉત્સવ બાદ માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે અને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશામાં વધુ મજબૂતીથી સ્થાપિત કરશે. પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે કચ્છના પ્રવાસન વિકાસનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતા જણાવ્યું હતું કે આજે કચ્છ ઉદ્યોગ, કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર જિલ્લો બની ગયો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ આજે સાચી સાબિત થઈ રહી છે. સમગ્ર દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ, દરિયો અને રણને માણવા આવી રહ્યા છે. પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક હસ્તકલા અને કચ્છી ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે, તેમજ સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળી રહી છે. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રણ, દરિયો અને ડુંગરની ત્રિવેણી ધરાવતો કચ્છ જિલ્લો પ્રવાસનની વિશાળ ક્ષમતા ધરાવે છે. ભૂકંપ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને નવી ઓળખ આપી છે. સફેદ રણ, ધોળાવીરા, કાળો ડુંગર સાથે હવે પુનઃ પ્રારંભ થયેલો માંડવી બીચ ફેસ્ટિવલ પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે અને કચ્છના અર્થતંત્રને મજબૂત બનાવશે. ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છ અને માંડવી માટે મનોરંજન, રોજગાર અને સંસ્કૃતિનું ઉત્તમ સંગમ છે. આ ઉત્સવથી સ્થાનિક કલા, સંસ્કૃતિ અને સ્વદેશી ઉત્પાદનોને નવી ઓળખ મળશે. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ દરિયાની લહેરો સાથેનો લેઝર લાઇટ શો, રેત શિલ્પો નિહાળ્યા હતા, તેમજ ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે 11 દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વોટર સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, ફૂડ ફેસ્ટ અને રેત શિલ્પો જેવા અનેક આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. રણ ઉત્સવ સાથે હવે માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છ પ્રવાસનનું વધુ એક આકર્ષક કેન્દ્ર બની રહેશે. અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા, માંડવી દ્વારા. કચ્છ જિલ્લાના માંડવી ખાતે 2025નું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે. પહેલા 2019થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જ આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો અને ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતેની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં. આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ 5000ની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું. અને આગામી દિવસોમાં જે પણ સરકારશ્રી તરફથી કરવામાં આવશે પ્રવાસન વિભાગના જવાબદાર તરીકે એ પણ અમે કરીશું. કચ્છ માટે અને પ્રવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કચ્છ પ્રત્યેની દિગ્દ્રષ્ટિ હતી અને એના જ કારણે આજે 2025નો અહીંયા માંડવી બીચ ફેસ્ટિવલ આજે શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ. મંત્રી શ્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિમાં આજે એનો પ્રારંભ થયો છે. 10 દિવસ સુધી ચાલશે અને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ મ્યુઝિકલ કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો, અહીંયા મનોરંજન રાઇડ્સ, અહીંયા ફૂડ સ્ટોલ, અહીંયા ક્રાફ્ટ સ્ટોલ, આવા અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ અહીંયા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હજારો લાખો પ્રવાસી આવશે. અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર લાખોની સંખ્યામાં રણની અંદર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને જેનો સીધો લાભ પણ આપણા સ્થાનિક કચ્છના લોકોને મળશે, વેપાર રોજગારને મળશે. હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. આજે માંડવીની અંદર દરિયા કિનારા ઉપર ફેસ્ટિવલનો પ્રારંભ આદરણીય મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના હસ્તે થયું છે.
કચ્છનો પ્રવાસન વિસ્તાર હોય તો એને ઉજાગર કરવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી કે માંડવીનો દરિયા કિનારો હોય કે ધોરડોનું રણ હોય, ધોળાવીરા હોય કે આપણો ઝારાનો ડુંગર હોય, કોઈ પણ આપણી વિરાસત છે એ વિરાસતને ઉજાગર કરવા માટે આદરણીય મોદી સાહેબે સતત પ્રયાસો કરી અને દુનિયા સમક્ષ મૂકી છે, જેથી દુનિયાભરના લોકો આજે આવી રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને, પછી કચ્છમાં હોય, કચ્છની બહાર હોય, ગુજરાતની બહાર જ્યાં પણ હોય ત્યાંથી તેમને હું આવકારું છું કે હેતાળ હૃદયના માનવીઓ રેતાળ દરિયા કિનારા ઉપર આ સુંદર મજાના પ્રવાસનના 10 દિવસીય ઉત્સવને જોવા માટે આપને નિમંત્રણ આપે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે. એ પરફોર્મન્સને જોવા માટે, એ પરફોર્મન્સને સાંભળવા માટે કોઈ પણ જાતનો ખર્ચ નથી, મફત છે. તો એ જોવા, જાણવા, માણવા અને કચ્છ જોવા માટે આપને હું નિમંત્રણ પણ આપું છું અને ગુજરાત સરકારનો, પ્રવાસન વિભાગનો, આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એને માંડવીની આ વિસ્તારની અંદર દરિયા કિનારા ઉપર આવું ભવ્ય આયોજન 10 દિવસ માટે આપ્યું છે. માંડવી પાસે 5 બીચ છે. કાશી વિશ્વનાથ બીચ છે, ગ્રીન ફાર્મ બીચ છે, આષાઢ માતા બીચ છે, રાવળપીર બીચ છે, શ્યામજી કૃષ્ણ વર્મા બીચ છે અને ધ્રબુડી બીચ છે. આવા બીચની લગાતાર સંખ્યાઓ છે અને બધા જ સરકારી બીચ છે, નિઃશુલ્ક બીચ છે. તમામ લોકો જેને શાંતિથી માણવું હોય એ પણ માણી શકે, જેને કોઈ દરિયા રમતો માણવો હોય એ પણ રહી શકે. માત્ર પ્રકૃતિ, પાણી અને દરિયો અને તમે રહેવું હોય તો એવા બીચો પણ છે. સેન્ડ ડ્યુન્સના બીચો પણ છે. એટલે આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું છું કે બીચ જોવો હોય તો એ સુંદર બીચોની વણઝાર માંડવી પાસે છે. આવો, બીચ જુઓ અને બીચ ઉત્સવ પણ માણો. એ પ્રકારે હું આપ સૌને નિમંત્રણ છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com.
અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.